વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિતીય સત્રમાં ચેપ્ટર 7 યહ ભી એક પરીક્ષાનો ભાગ 1 જોઈ ગયા. હવે આજે ભાગ 2માં અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. પ્રશ્ન 1, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજીએ. જે આપણે ભાગ 1માં જ જોઈ ગયા છે અને ન જોયા હોય તો ભાગ 1 ફરી જોઈને સવાલ જવાબ લખી દેવાના રહેશે. प्रश्न 2, आप स्कूल के मैदान में खेल रहे हैं और आपके साथी को पैर में मोच आ गई तो आप क्या करेंगे? चर्चा कीजिए. અહીં કહ્યું છે કે તમે સ્કૂલમાં મેદાનમાં રમત રમો છો અને તમારા કોઈ મિત્રને પગમાં મોચ આવી જાય તો તમે શું કરશો? તો આપણે કહી શકીએ કે ભાઈ મારા મિત્ર સમીરને વાગ્યું છે, તો આપણે એને પૂછીએ, અરે સમીર તું ક્यों लंगड़ा चल रहा है? तो समीर जवाब आपसे कि खेलते खेलते मेरे पैर में मोच आ गई, मैं ठीक से चल नहीं सकता. तो આપણે શું કરીશું? એને કહીએ ને, ठहर मैं स्कूल के प्राथमिक चिकित्सा केंद्र से आयोडेक्स लेकर आता हूँ. અને પછી તમે એને આયોડેક્સ લગાડી આપો છો જ્યાં એને મોચ આવી હોય ત્યાં. પછી સમીર કહે, यार तेरे इलाज ने तो कमाल कर दिया, अब मैं ठीक से चल सकता हूँ, सचमुच तू धन्यवाद के पात्र है. એવું આપણે કહે. તમે પણ આના સિવાય કોઈ બીજી વાત પણ લખી શકો છો. प्रश्न 3, लिंग के आधार पर वाक्य सही है या गलत? अगर वाक्य गलत है तो सुधार कर दोबारा लिखिए. लिंग એટલે કે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ. તો જો તમારે એમાં વાક્ય વાંચવાનું છે, વાક્ય સાચું લાગતું હોય તો આપણે રહેવા દેવાનું. ધારો કે સ્ત્રીલિંગ હોય તો આઈ આવશે અને પુલ્લિંગ હોય તો આયા આવશે, બરાબર? એટલે એમાં ધ્યાન રાખવાનું છે. જો વાક્ય ખોટું હોય તો આપણે ફરીથી લખવાનું છે. પહેલું વાક્ય, મેરે પાસ એક બડી સંદૂક હે. બડી સંદૂક હે, તો આ વાક્ય કેવું છે? ખોટું છે. અહીં શું આવશે? બડી નહીં આવશે. શું આવશે? બડા. મેરે પાસ એક બડા સંદૂક હૈ. તેવી જ રીતે બીજું, મેને અહમદાબાદ સે અંબાજી કી ટિકિટ લી. તો અહીં પણ વાક્ય કેવું છે? ખોટું છે. શું આવશે સાચું વાક્ય? મેને અહમદાબાદ સે અંબાજી કા ટિકિટ લિયા. શું આવશે? લિયા આવશે, લી નહીં આવશે. ત્રીજું, रावण के साथ युद्ध में राम का विजय हुआ. તો આ વાક્ય પણ કેવું છે? ખોટું છે. રાવણ કે સાથ યુદ્ધ में राम की विजय हुई. અહીં હુવાની જગ્યાએ પણ હુઈ આવશે, બરાબર? તો આ વાક્ય સુધારીને પાછા લખવાના પણ છે નોટમાં. ચોથું વાક્ય, મેને પુસ્તક ખરીદી. તો આ વાક્ય સાચું છે એટલે એને ફરીથી લખવાનું નથી. પાંચમું, રમેશ કી સ્કૂલ વિશાલ હે. તો અહીં પણ વાક્ય કેવું છે? ખોટું છે. રમેશ કા સ્કૂલ વિશાલ હે. છઠ્ઠું, આપકી આવાજ મધુર હે. આ વાક્ય સાચું છે. સાતમું, રોહન કો ક્રિકેટ ખેલને મેં બડી મજા આતી હે. આ વાક્ય કેવું છે? ખોટું છે. રોહન કો ક્રિકેટ ખેલને મેં બડા મજા આતા હે. બડા મજા આતા હે. આઠમા, હमें पौष्टिक खुराक लेना चाहिए. આ વાક્ય પણ ખોટું છે. हमें पौष्टिक खुराक लेनी चाहिए. मैंने एक सुंदर तस्वीर देखा. તો આ વાક્ય ખોટું છે. मैंने एक सुंदर तस्वीर देखी. आज भारी बरसात हुआ. આ પણ ખોટું છે. आज भारी बरसात हुई. બરાબર? જે વાક્ય ખોટું, જે વાક્યમાં જે શબ્દ ખોટું છે ત્યાં મેં ગોળ કરીને તમને સાચું વાક્ય બનાવી આપ્યું છે. હવે તમારે વિડીયો સાંભળતા જવાનું અને જવાબ સાથે લખતા જવાના રહેશે. प्रश्न 4, निम्नलिखित वाक्यों का वचन परिवर्तन करके वाक्य फिर से लिखिए. वचन परिवर्तन એટલે કે એક વચનનું બહુવચન અને બહુવચન હોય તો એક વચન કરીશું. લડકે મેદાન મેં ખેલ રહે હે. લડકે એટલે
વધારે થાય, બરાબર. તો આપણે અહીં બહુવચન આપ્યું છે તો આપણે એક વચન કરશું. તો તમે અહીં એક વચન બહુવચન કરો તો અહીં પણ વાક્ય રચના એની કેવી થશે? બદલાઈ જશે. તો આપણે લખીશું લડકા મેદાન મેં ખેલ રહા હૈ, બરાબર. અહીં વધારે છોકરાઓ છે એટલે શું આવે? ખેલ રહે હૈ. અને એક છોકરો હોય તો ખેલ રહા હૈ. એટલે વાક્ય રચના પણ સુધારવાની, ખાલી વચન બદલી નાખ્યું અને પછી વાક્ય સેમ લખી નાખો તો પણ જવાબ ખોટો પડે. આકાશ મેં પક્ષી ઉડ રહે હૈ, આકાશ મેં પક્ષી ઉડ રહા હૈ. પક્ષી એક વચન પણ થાય અને બહુવચનમાં પણ પક્ષી જ આવે. તો અહીં ઉડ રહે હૈ, ઉડ રહે હૈ એટલે બહુવચન આપ્યું છે તો એક વચન કરવાનું. આકાશ મેં પક્ષી ઉડ રહા હૈ. ચોથું तीसरा मैंने आज एक व्यक्ति की मदद की. तो અહીં આવશે मैंने आज कई व्यक्तियों की मदद की. चौथा उद्यान में हरा भरा पेड़ है, उद्यान में हरे भरे पेड़ है. हरा भराનું શું થશે? हरे भरे. पांचवा मेरी किताब वापस दीजिए, मेरी किताबें वापस दीजिए. સમજાઈ ગયું? તો આ રીતે તમારે નોટમાં લખવાનું. સ્વાધ્યાયનો પ્રશ્ન 1, પ્રશ્નના ઉત્તર એ આપણે ભાગ 1માં જ લખી ગયા. હવે પ્રશ્ન 2, निम्नलिखित वाक्य कौन किसे कहता है लिखिए. अंधा है क्या? देखकर नहीं चलता, मेरे कप टूट गए. આ વાક્ય કોણ બોલે છે? તો કે चाय वाला एक बालक से कहता है, चाय वाला एक बालक से कहता है. दूसरा जीते रहो बेटा, भगवान तुम्हें अच्छे नंबर से उत्तीर्ण करे. यह वाक्य भिखारी विद्यार्थी देवेंद्र से कहता है. तीसरा चलो बाबा तुम्हें अस्पताल तक पहुंचा दूँ, विद्यार्थी देवेंद्र अंधे बूढ़े भिखारी से कहता है. चौथा सर परीक्षा शुरू हो गई और देवेंद्र अभी तक अनुपस्थित है, एक अध्यापक प्रधान अध्यापक से कहता है. पांचवा शाबाश तुमने यह जानते हुए भी कि परीक्षा का समय है अपना कर्तव्य निभाया. प्रधान अध्यापक विद्यार्थी देवेंद्र से कहते हैं. छठा जूते चमका दूँ शानदार कर दूंगा, बूट पॉलिश वाला राहगीर से कहता है. एना पछी प्रश्न 3, निम्नलिखित परिच्छेद का मातृभाषा में अनुवाद कीजिए. नीचे आपेलो फकरो छे तेने आपणे मातृभाषा में अनुवाद करवानो छे. एक बार अवंती के देश में 3 व्यापारी आए. एक वखत अवंतीना देश में 3 व्यापारीओ आव्या. राज दरबार में उन्होंने प्रार्थना की कि उन्हें प्रश्नों के उत्तर दिए जाए, उनके प्रश्नों के उत्तर दिए जाए. આપણે એક એક લીટીનું જ કરશું, ભાષાંતર તો વધારે સરળતાથી લખી શકાય. રાજ દરબારમાં તેમને વિનંતી કરી કે તેમના પ્રશ્નોના જવાબ આપવામાં આવે. कोई भी दरबारी व्यापारियों के प्रश्नों के उत्तर नहीं दे सका. कोई पण दरबारी व्यापारीओना प्रश्नोना जवाब आपी शक्यो नहीं. यहाँ तक कि राजा भी उलझन में पड़ गए. एटले सुधी के राजा पण विचार में पड़ी गया. तब किसी ने कहा कि अवंतिका को बुलाया जाए, वही इसके प्रश्नों के उत्तर दे सकता है. त्यारे कोईए कह्युं के अवंतीने बोलावामां आवे ते ज एमना प्रश्नोना जवाब आपी शके छे. राजा ने अवंती को बुलाने की आज्ञा दी. राजाए अवंतिका ने बुलावानी आज्ञा करी. हाथ में लाठी लिए हुए अपने गधे पर सवार अवंती दरबार में पहुँचा. हाथ में लाकड़ी लई पोताना गधेड़ा ऊपर बेसीने अवंती दरबार में पहोंच्यो. हवे अहीं छे इतना जाणीए. अहीं थोड़ाक चिन्ह आपेला छे ते सेना सेना चिन्ह छे ते आपणे जोईशुं. पहलुं छे इंडियन एरलाइन्स. शुं छे? इंडियन एयरलाइंस. तो यह इंडियन एयरलाइंस का निशान है. हवाई ताक पर यह चिन्ह होता है. बीजू चित्र छे
ट्रैफिक सिग्नल। यह उपकरण ट्रैफिक सिग्नल का है। इसमें पीले, लाल और हरे रंग की बत्तियां होती है। इन रंगों की बत्तियों की सूचना के अनुसार वाहन रुकते या सड़क पार करते हैं। न्याय। यह न्याय की देवी की मूर्ति है। इसकी आँखों पर पट्टी बंधी है। वह निष्पक्षता का तथा तराजू न्याय का सूचन करते हैं। फूल तोड़ना मना है। बगीचे या फूलवाड़ी में लगी इस सूचना का अर्थ है फूल न तोड़े। कूड़ा कूड़ेदान में डाले। इस निशान का अर्थ है कि कूड़ा यहाँ रखे कूड़ेदान में ही डाले, એટલે કચરો અહીં મૂકેલા કચરાપેટીમાં જ નાખવો। शांति रखिए। इस चित्र का अर्थ है कि इस क्षेत्र में शांति बनाए रखें। प्रायः अस्पतालों के पास यह चित्र रखा जाता है। એટલે આપણે આ ચિત્ર શા માટે મૂકવામાં આવે છે તે પણ જાણી ગયા। તો બાળકો, આજે આપણે ચેપ્ટર 7નું અભ્યાસ સ્વાધ્યાયના દરેક પ્રશ્નો નોટમાં લખીને કમ્પ્લીટ કરવાના રહેશે અને નવા વિડીયોમાં આપણે પુનરાવર્તન શીખીશું। થેન્ક યુ।